મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય મિત્રો, વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો મિત્રો। કરણની અંદર થોડો આપણે બદલાવ લાવીએ છીએ અને કંઈક નવું તમને શીખવા મળે એવા પ્રયત્નો આપણે આજથી ને તમામ દિવસોથી કરીએ છીએ। બીજાની જેમ અમારું કલાક પ્રશ્નોનું કરણ અમે રાખતા નથી, ટૂંકું જ રાખીએ છીએ જેથી તમને મદદરૂપ થઈ શકે અને ટાઈમ ઇઝ મની, તમારો ટાઈમ પણ બચી શકે મિત્રો। મારી બોલવાની સ્પીડ અને ભણાવવાની સ્પીડ થોડી ઝડપી છે, એટલે ખાસ કરીને સમજાવવાની સ્પીડ ઝડપી હોવાના કારણે તમે વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। થોડું સ્ટોપ કરીને જોતા રહેજો। 11 જાન્યુઆરી 2025 અને એક દિવસ વિડીયો એટલા માટે લેટ કરવામાં આવે છે કે તમે જે કરણનું આગલા દિવસનું જોયેલું હોય ને પછી મારું જુઓ તો થોડું રિવિઝન મળી રહે મિત્રો। આપણે ડિસેમ્બર મહિનાનું કરંટનો વિડીયો બનાવી દીધેલ છે તો ચેક કરી લેજો। 6 મહિનાનો કરંટનો વિડીયો બનાવી દીધેલ છે, ચેક કરી લેજો। મહાકાળી એજ્યુકેશન યુટ્યુબ પર સર્ચ કરજો, બધી માહિતી મળી રહેશે। બંધારણ, અનુચ્છેદ અને કલમોના વિડીયો બનાવી દીધેલ, ચેક કરી લેજો। ભારતના પદાધિકારીઓ, ગુજરાતનું મંત્રીમંડળ, આ બંનેના અલગ અલગ વિડીયો બનાવેલ છે। જીકે રાજ્યપાલ એટલે તમામ રાજ્યોના રાજ્યપાલની ચર્ચાનો વિડીયો અલગથી બનાવી દીધેલ છે। રતન તાતાનું નિધન થયેલું છે તેમના વિશે પણ વિડીયો બનાવી દીધેલ છે। મનમોહનસિંહ પૂર્વ વડાપ્રધાન, તેમનો પણ આપણે વડાપ્રધાન સાહેબનો વિડીયો બનાવી દીધેલ છે। અને કાલે એક ભાઈને એવી કોમેન્ટ આવી હતી કે તમે કોઈ પણ રાજકારણી માણસનું નામ કેમ સાહેબ કેમ કહો છો? ભાઈ આપણે થોડું ઘણું કોઈ પાર્ટીને માન આપતા નહીં, પણ કંઈક આપણો જે રાજકારણી હોય એને થોડું સ્ત્રી શબ્દ કે થોડું માન તો એને આપવું જ જોઈએ। આપણે એનાથી કોઈ ઊંડું ચર્ચા કરતા નથી, થોડું એને લાયકાતની હિસાબે આપણે થોડી એને ચર્ચા કરવી જોઈએ। વાર ના કરતા મિત્રો, ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને ખાસ કરીને શેર તો કરજો। તમે આટલું કરતા હોય તો તમારે થોડી મદદ મને કરવી જોઈએ। પ્રશ્ન 1, કયા રાજ્યમાં એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન બુકિંગ સ્થાને પહેલાં છે? તો ગુજરાત। પ્રશ્ન 2, દર વર્ષે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 11 જાન્યુઆરી। પ્રશ્ન 3, તાજેતરમાં આવેલા હેનલી પાસપોર્ટનું રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? 85માં। પ્રશ્ન 4, એશિયાના સૌથી મોટા શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે છે? બેંગ્લોરમાં। પ્રશ્ન થોડી ચર્ચા કરી લઈએ। એશિયાની સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025ની 15મી આવૃત્તિ કર્ણાટકના બેંગ્લોર ખાતે એરફોર્સના સ્ટેશનમાં ચેલહાકા ખાતે યોજાઈ। તારીખ 10 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 યોજાઈ રહેલ આ શોની થીમ હતી રનવે ટુ ધ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ। પ્રશ્ન પછી કાર્યક્રમના તારીખ 11, 10, 12 ફેબ્રુઆરી વ્યવસાયિક દિવસો હશે, જ્યારે તાલીમ 13 અને 14ના રોજ સાર્વજનિક દિવસો તરીકે નક્કી કરવામાં આવશે। આ કાર્યક્રમની વિદેશી ભારતીય કંપનીઓ વચ્ચે ભાગીદારી સ્થાપવા અને સ્વદેશીઓની પ્રક્રિયાને વેગ આપવા માટે વૈશ્વિક મૂલ્યવાન શૃંખલામાં નવા રસ્તાઓની શોધ માટે પ્લેટફોર્મનું શરૂ પાડશે। દુનિયામાં સૌથી શક્તિશાળી મેટલ સ્ટોરમાં મશીન ગન કયા દેશે બનાવી? તો ચીન। પ્રશ્ન 6, હાલમાં શક્તિશાળી ગન વેપન સિસ્ટમ કયા દેશ પાસે છે? અમેરિકા। પ્રશ્ન, અત્યાર સુધીના સૌથી શક્તિશાળી હથિયારમાં 5 કે તેથી વધુ બેરલ છે। દરેક બેરલમાં 4.5 લાખ રાઉન્ડ પ્રતિ મિનિટના દરેક ગોળીઓને ફાયર કરી શકે છે। હાલમાં સૌથી શક્તિશાળી ગન વેપન સિસ્ટમ અમેરિકન સેના પાસે છે। ફાલ્કનક્સની આ અમેરિકન મશીન ગન દર મિનિટે 4500 રાઉન્ડ ફાયર કરી શકે છે, એટલે ચીનની મશીન ગન 100 ગણી વધારે શક્તિશાળી છે। પ્રશ્ન 7, તાજેતરમાં કયા દેશે ભારતીય પરમાણુ સંસ્થાઓને પર લાગેલા જૂના પ્રતિબંધો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી? અમેરિકા। અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો કરંટ ટૂંકું કરેલું છે। ખાસ કરીને 1 મહિનાનો કરંટનો વિડીયો હોય, મારી નહીં તો બીજી ચેનલના તમે ચેક કરી લેજો। ખાસ કરીને જનરલ નોલેજની વાત કરી હતી, પણ કરંટના કોમેન્ટો આવે છે, કરંટ ના બંધ કરતા,
એટલા માટે થોડું જનરલ નોલેજ એડ કરવું પડે છે. પ્રશ્ન 1, નાઇટ વિઝન સાધનો કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો ઇન્ફ્રારેડ. અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો છે. H1 અને N1 વાયરસને કયા રોગ સાથે સંકળાયેલો? સ્વાઇન ફ્લૂ. પ્રશ્ન 3, નીચેમાં જણાવેલા પૈકી કયા પાકને ઇથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી છે? મકાઈ. પ્રશ્ન 4, ટીવી અને સેટના ઉપયોગમાં લેવામાં આવતા રિમોટ કાર્ય કરવા શાનો ઉપયોગ થાય છે? રેડિયો વેવ. પ્રશ્ન 5, ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતીની કલા સંસ્કૃતિને વારસાના પ્રશ્નો. પ્રશ્ન 1, IIMAની સ્થાપનાનું શ્રેય કોને કાઢી જાય છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. પ્રશ્ન 2, ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકર અને કયું બિરુદ આપ્યું હતું? સવાયા ગુજરાતી. પ્રશ્ન 3, ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો આ કથન કોણે કહ્યું હતું? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 4, અમૂલના અધિષ્ઠાપક કોણ હતા? ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન 5, ગુજરાતના વિદ્યાપીઠના અધ્યાપક આચાર્ય તરીકે સેવાઓ આપી અને તેને ગુજરાતી તેમને સવાયા ગુજરાતી તરીકે ઓળખાય છે તે લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન 6, તાજેતરમાં કેટલમી અખિલ ગુજરાત રન ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો 39. પ્રશ્ન 7, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં નવનિર્મિત વર્કિંગ વુમન હોસ્ટેલ સુષ્મા ભવનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે? અમિત શાહ. પ્રશ્ન 1, GRTCના MD કોણ છે? અનુપમ આનંદ. પ્રશ્ન 2, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં માનવ તસ્કરીનો ગુનો લાગુ થશે? અનુચ્છેદ 23. થોડા જનરલ નોલેજના પ્રશ્નો છે. પ્રશ્ન 3, DGCAના વડા તરીકે કોની નિમણૂક કરાઈ? તો પેજ અહેમદ કિડવાઈ. બેંગ્લોરના એરપોર્ટમાં નામ શું છે? તો કેમ્પેગોડા. પ્રશ્ન 6, ભારત અને ચીન વચ્ચે બોર્ડર છે તે બોર્ડર રેખાનું શું નામ છે? તો મેકમોહન રેખા. પાકિસ્તાન અને ભારત વચ્ચેની બોર્ડર રેખાનું તમે નામ કોમેન્ટમાં જણાવશો. પ્રશ્ન 6, ભારતને પરમાણુ કાર્યક્રમ સૌથી વધુ ફાળો આપનારનું નિધન થયું છે તે કોણ હતા? તો રાજગોપાલ ચિત્રંબન. પ્રશ્ન 7, વાપી મહાનગરપાલિકા બનવાની છે તો તેનું કયા નંબરની નગરપાલિકા બનશે? તો 9 નંબર. આ વર્ષમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂઆત ક્યારે થશે? તો 14 જાન્યુઆરી, 13 જાન્યુઆરી, 12 જાન્યુઆરી અને 11 જાન્યુઆરી. મિત્રો ખાસ કરીને તમે જે હોય એ કોમેન્ટમાં જવાબ આપજો. 4 વિકલ્પો છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાજઘાટ પર પરિસરના રૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ અને સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનશે? પ્રણવ મુખર્જી, રામનાથ કોવિંદ અને ડૉક્ટર મનમોહન સિંહ અને APJ અબ્દુલ કલામ. તો ખાસ કરીને વિડીયોને કોમેન્ટ કરજો કયું આવે છે. મિત્રો ખાસ કરીને તેમની પ્રણવ મુખર્જી જવાબ આવે છે અને તેમની દીકરીનું નામ શું છે? તેણે મોદી સાહેબના અભિનંદન પાઠવ્યા છે અને આભાર માન્યો છે. તો ચેક કરજો, કોમેન્ટમાં જવાબ આપજો. અને ખાસ કરીને આ ઉત્તરાયણનું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થવાનું છે, કોના હસ્તે થવાનું છે તે તમે કોમેન્ટમાં જવાબ આપજો. અને આ કઈ તારીખનું છે એ તમે પણ જવાબ આપી દેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.